નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ની સ્વ અધ્યયન પોથીના ભાગ 1માં ગુજરાતી વિષયમાં પાઠ 1 પર્વત તારાનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. ઉદાહરણ મુજબના શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો ઉદાહરણમાં આપેલું છે સોર તો દૂર, તે રીતે વાત તો રળિયાત, તમરા તો બમરા, નાત સોગાદ, વહે કહે. ઉપરના જેવા બીજા શબ્દો બનાવીને કે શોધીને લખો. તો અહીંયા મેં લખ્યા છે રમે બમે, બોલવું ચાલવું, રમે જમે, હરવું ફરવું. પ્રશ્ન 2. શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે વાક્યો સાચા હોય તેની સામે ખરાની નિશાની કરો. તો અહીંયા આપ્યું છે ખંભો, એને ખભો પણ કહેવાય. તો મયુર મારા ખંભા જેટલો ઊંચો છે, તો એ વાક્ય પણ સાચું છે. ઋત્વીએ એના ખભા પર વજનદાર થેલો મૂક્યો, એ વાક્ય પણ સાચું છે. રેલવે સ્ટેશન પર કુલી એમના મજબૂત ખભા પર સરળતાથી સામાન ઉપાડે છે, તે વાક્ય પણ સાચું છે ખભા માટે. હવે રળિયાત, તો રળિયાત એટલે ખુશી અને પ્રસન્ન. તો એમાં આપેલું છે કે પ્રવાસમાં જવાનું થતો કશિશ પ્રસન્ન થઈ ગઈ, તો એ વાક્ય સાચું છે. મેળામાં પોતાનો મિત્ર ન મળતા જયદેવ ખુશ થઈ ગયો, તો એ વાક્ય નથી બેસતું, એને બંધ બેસતો. આરતીનું હૃદય એટલું પ્રસન્ન કે એ હમણાં જ ચૂપ જ રહે, તો એ પણ એ વાક્ય બંધ બેસતું નથી. ત્રીજું તારણહાર, તો મુશ્કેલીમાંથી બહાર લાવનાર, તારે તે ઉદ્ધાર. તો એના માટે વાક્ય છે કે આદિત્ય કરકસર કરીને ઘરની મુશ્કેલીમાંથી બહાર કાઢતો, એને બંધ બેસતું છે. કબૂતરે તણાતી કીડીને બચાવી, એ પણ એનું બંધ બેસતું વાક્ય છે. સુકાતા વૃક્ષને નિયમિત પાણી પાઈ તન્વીએ વૃક્ષને બચાવ્યું, તો એ પણ એને બંધ બેસતું વાક્ય છે. ચોથું છે રાડ, તો ચીસ અથવા બૂમ. પોતાનું ખોવાયેલું કંપાસ મળી જતો ભાગ્યશ્રીએ બૂમ પાડી, એ બંધ બેસતું નથી. સિંહની ગર્જના સાંભળી શિવાનીથી ચીસ નંખાઈ ગઈ, તો એ સાચું છે. ઉત્તરાયણના દિવસે લપેટ લપેટની બૂમો સંભળાય છે, એ પણ સાચું છે. પ્રશ્ન 3. કાવ્યને આધારે મને ઓળખો અને ઉદાહરણ મુજબ લખો. તો પહેલું છે ઉદાહરણ, હે ઈશ્વર હું તારા પહોળા ખંભા છું, તો એનો જવાબ છે પર્વત. એ જ રીતે હે ઈશ્વર હું તારી ઓખો છું, તો કાવ્યમાં ઓખો કોની કીધી છે? સરોવરની. હે ઈશ્વર હું તારું વિશાળ હૃદય છું, તો દરિયાને હૃદય કહ્યું છે. હે ઈશ્વર હું તારી છું, તો એ વૃક્ષો. હે ઈશ્વર તું મારા રંગોમાં પ્રસન્નતાથી રમી રહ્યો છે, તો મેઘધનુષ. હે ઈશ્વર તું મારું તારણહાર છે, તે તરણોનો. હે ઈશ્વર તે મને રંગ સુગંધરૂપી ભેટ આપી છે, તો ફૂલ. પ્રશ્ન 4. આપેલા શબ્દને લગતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. તો પહેલો શબ્દ છે સરોવર, તો કાવ્યના એના માટે પંક્તિ આપેલી છે કે પર્વત તારા પહોળા ખંભા, સરોવર તારી આંખ. ઝાડ, તો ઝાડ માટે પંક્તિ છે
દરિયા તારું દિલ વિશાળ, વૃક્ષો તારી વાત. પુષ્પ માટે પંક્તિ છે, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. મયુર, તો એના માટેની પંક્તિ છે, રાગ ત્રાડને લાડની સાથે મોરપીંછનો સૂર. અને કિનારો, તો એના માટે પંક્તિ છે, અજવાળાના કોઠા વચ્ચે અંધારાની નદી વહી. પ્રશ્ન 5. ઉદાહરણ મુજબના શબ્દોનો ઉપયોગ કરી પંક્તિ અથવા વાક્ય બનાવીને લખો. તો ઉદાહરણમાં આપેલું છે, નજીક તો દૂર. સંતા કુકડી રમતો રમતો રહી નજીકને દૂર. હવે આપણને આપેલું છે પહોળું, તો સોકડું. એના માટેની પંક્તિ છે, ગામડામાં જવાનો ગાડામાર્ગ સોકડો અને સડક માર્ગ પહોળો હતો. બીજું છે લાંબો, તો ટૂંકો. પંક્તિ અથવા તો વાક્ય, નેતાજીએ લોભી નહીં પણ ટૂંકું પ્રવચન કર્યું. ખુશી, તો દુઃખ. દીકરાના અકસ્માતના સમાચાર સાંભળી માની ખુશી દુઃખમાં ફેરવાઈ ગઈ. સુગંધ, તો દુર્ગંધ. ઘરની આગળ ફૂલોની સુગંધ, જ્યારે પાછળ ગટરની દુર્ગંધ આવે છે. અજવાળું, તો અંધારું. શબરી અંધારે અજવાળે શોધે રામને. હવે પ્રશ્ન 6. કાવ્યના આધારે વાક્ય સાચું હોય તો હા અને ખોટું હોય તો ના લખો. હે પ્રભુ, તું મને કોઈ ને કોઈ રીતે દેખાઈ રહ્યો છે. તો વાક્ય સાચું છે, એટલે કે હા. આકાશમાં વાદળોના રંગોમાં તું રમી રહ્યો છે. તો સાચું વાક્ય છે, તો હા. અવનવા કુસુમોના રંગો એ તારી જ ભેટ છે. તો હા. તું નદીને દરિયાનો અવાજ છે. તો એ ખોટું છે, એટલે કે ના. સંતા કુકડી રમતા રમતા તું હંમેશા નજીક રહે છે. તો એ ખોટું વાક્ય છે, એટલે કે ના. આ વિશાળ સાગર એ તારું વિશાળ હૃદય છે. તો હા. હવે પ્રશ્ન 7. 3 નામ લખો. પર્વત, તો હિમાલય, અરવલ્લી અને શત્રુંજય. તો અહીંયા સરોવર આપેલું છે, તો સાંભર, સરદાર અને ચિલ્કા. સાગર, અરબ સાગર, હિંદ મહાસાગર અને પેસિફિક મહાસાગર. વૃક્ષ, લીમડો, પીપળો, વડલો, આંબો, બાવળ, આંબલી. ફૂલ, ગુલાબ, ચમેલી, જાસૂદ, ગલગોટો અને મોગરો. પ્રશ્ન 8. સ અને શના ઉપયોગમાં ક્ષતિ હોય તેવા શબ્દ નીચે લીટી દોરી શબ્દો સાચી રીતે લખો. તો અહીંયા પહેલું છે કે તે પખાના પરદેશ સરકારે સિંધુડાને જમા કર્યો હતો. તો પરદેશ ખોટું વાક્ય છે, પરદેશી આ રીતે લખાય. ચોમાસાનું સૌંદર્ય સહજ હોય છે. તો ચોમાસું અને સહજ બંને ખોટા છે, તે રીતે લખાય. વસાહતમાં વ્યવસ્થાપક સમિતિની બેઠક ભરાઈ હતી. તો એમાં બધા સૌ સરખા છે, સાચું છે વાક્ય. હરખચંદ સારા ભલા અવસરે કંકોત્રી લખવાનું કામ શરમના માર્યા કરી દેતા. તો અવસરે અને શરમે બે ખોટા છે. અવસરે આ રીતે લખાય, શરમ આ રીતે લખાય. 13મા દિવસે શત્રુઓએ અર્જુનને યુદ્ધ માટે પડકાર ફેંક્યો. તો શત્રુ વાક્ય ખોટું છે, શત્રુમાં શરણાઈનો શ આવે. સુભાષબાઈએ સવારે શેરડીનો રસ પીધો. તો એ પણ ખોટો. સવારે અને રસ એ બે શબ્દો ખોટા છે. પ્રશ્ન 9. પ્રશ્નોના જવાબ લખો. કવિ ઈશ્વરને ક્યાં ક્યાં શી રીતે જુએ છે?
તો કવિ ઈશ્વરને પર્વતના ખંભા સ્વરૂપે, સરોવરને આંખ તરીકે અને દરિયાને દિલના સ્વરૂપમાં જોઈએ છે. આ સિવાય પ્રકૃતિના તમામ તત્વોમાં કવિને ઈશ્વરના દર્શન થાય છે. બીજો પ્રશ્ન, મેઘધનુષ્ય એટલે શું? મેઘધનુષ એ આકાશમાં દેખાતું એક અદ્ભુત અને સુંદર કુદરતી દ્રશ્ય છે, જે વરસાદ પછી અથવા વાતાવરણમાં પાણીના સૂક્ષ્મ બિંદુઓ હોય ત્યારે સૂર્યપ્રકાશના કારણે રચાય છે. કવિએ ઈશ્વરને તરણાનો તારણહાર શાથી કહ્યા હશે? કવિએ ઈશ્વરને તરણાનો તારણહાર કહ્યો છે. તેનો અર્થ એ થાય કે ઈશ્વર અત્યંત નાના, નિર્બળ અને અસહાય વ્યક્તિઓ કે જીવોના પણ રક્ષક અને ઉદ્ધારક છે. ચોથું, આંગીઓ કઈ વિશેષતા ધરાવે છે? આંગીઓ એક નાનકડું જંતુ હોવા છતાં તેની પ્રકાશ ઉત્પન્ન કરવાની અદ્ભુત ક્ષમતા તેને રાત્રિના અંધકારમાં એક ચમકતી અજાયબી બનાવે છે. કવિની હોડી કોણ હંકારે છે? કેવી રીતે? તો કવિની હોડી ઈશ્વર ચલાવે છે. જીવનમાં આવતી મોટી મુશ્કેલીઓમાંથી ઈશ્વર જ આપણને છોડાવે છે. સ્વરચિત પંક્તિ બનાવો અથવા ઉમેરો. દરિયો તારું દિલ વિસાવો, તો તારા વિના કોણ મારું? તું તરણાનો તારણહાર, તો સૃષ્ટિનો તું જ સર્જનહાર. હે ઈશ્વર, હું તને જોઉં છું. તો એની પંક્તિ હશે કે રોમ રોમમાં છે તારો વાસ. સંતા કુકડી રમતો રમતો તો છુપાઈ જાય છે ક્યાં? બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.